હવે એક તાલુકા પંચાયત આખી આવી છે ગુજરાતમાં. હવે ક્યાં તમને કહું એ બથોબઈ થયા. હવે ભાઈ જો પબ્લિકને ખબર પડી ગઈ છે કે ભાઈ તમારી સરકાર બેહયામ નથી. આ મીડિયમના માધ્યમથી એ બધા તમને કહું અમુક તો ખુલ્લા વિડીયા હોત મૂક્યા છે કે ભાઈ હું ગેરહાજર રમ છું, આપમાંથી છૂટાણો છું ને એટલા મતે છૂટાણો છું, બરોબર છે. તો હવે તમારે નક્કી તમારે કરવાનું છું કે આ બી ટીમ કોણ, ભાજપ, આમ આદમી બી ટીમ છે, કોંગ્રેસ છે, કે તમે બધા છોટી ગયા છો હાવણો, બરોબર છે. આ હાવણાની શું દિશા છે? હવે જો અટાણથી બાજતા અંદરો અંદર ધબધબાટી બોલાવતો હોય તો જનતાને શું કામ કરવાના છે? કારણ કે જે આ ડીઝલ પેટ્રોલના ભાવ માટે એ કોઈ બહાર નથી નીકળ્યા છે, આપવાળા ભાજપવાળા. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું આપની સાથે લખન. તો હાલ રીતે ગુજરાતમાં રાજનીતિની ચૂંટણી પહેલા ફરી એકવાર આરોપ પ્રત્યે આરોપની રાજનીતિ ફરી એકવાર ગરમાઈ છે. કોંગ્રેસના નેતા લાલજી કોટડિયાએ આમ આદમી પાર્ટી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોટડિયાના આરોપ મુજબ આમ આદમી પાર્ટીના ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી હોવાના આરોપ પણ લગાવ્યા છે. સાથે જ તેમણે પેટ્રોલ અને ડીઝલની વધતા ભાવ મુદ્દે પણ સરકારને ઘેરી છે. લાલજી કોટડિયાએ જણાવ્યું છે કે ખેડૂતો હાલ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોના પ્રશ્નોને લઈને હજુ સુધી આમ આદમી પાર્ટી તરફથી કોઈ પણ મજબૂત અવાજ ઉઠાવવામાં આવ્યો નથી. ચૂંટણી નજીક આવતા હવે ગુજરાતની રાજનીતિમાં ફરી એક આરોપ પ્રત્યે આરોપનો રાજકારણ ગરમાયું છે. ત્યારે લાલજી કોટડિયા શું કહી રહ્યા છે, આવું સાંભળીએ. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આપણે આજે સોશિયલ મીડિયામાં ને વિસાવદર ને આપણે જાણ્યું એવું અને આપણને વાત મળી એવી. જો આપણી પાસે પાકું હોય ને ત્યાર પછી જ આપણે વાત કરી, નકર આપણે ખોટા ફાણગા જીકવા બધાની ગોળે એ આપણો વિષય નથી. એટલે આજે મેં જાણ્યું કે હકીકતમાં જે આમ આદમી પાર્ટીની કાલે તાલુકા પંચાયત બેઠી એમાં બગડાટી બોલી, માથાકૂટ થઈ છે. એ વાત સાચી છે કે ખોટી છે? તો આપણે 4-5 આપના કાર્યકરોને ફોન કર્યા, એણે કીધું આ વાત સાચી છે. પછી એના પ્રમુખોને 1-2ને ફોન કર્યા તો એણે પણ કીધું હા લાલભાઈ વાત સાચી છે. હવે તમે વિચાર કરી લો કે હજી તો આ સરકાર બેહવાડાની વાત કરે છે. હવે એક તાલુકા પંચાયત આખી આવી છે ગુજરાતમાં. હવે ક્યાં તમને કહું એ બથોબઈ થયા. આ ઓલું કહેવતમાં નથી કીધું કે ઉંદરડાનો અમલ પાઈ દો ને તે પછી ઝીલવી ન હગે. આ એના જેવી પરિસ્થિતિ થઈ છે, બરોબર. હવે એક તાલુકા પંચાયત આવી છે, એમાં એને તમને કહું બાંધવાનું ચાલુ કર્યું ધબધબાટી. તમને કોઈ ઓફિસે જઈને કોમ્પ્યુટર તોડી નાખ્યા ને આ ઘણી બબાલ થઈ છે ને એના નામ ને આ નામ ફલાણા નામ ઢીકડા નામ આવ્યા. આપણે તો કોઈના નામ હુકામે લેવા જોઈએ ને ભાઈ નામ લઈને આપણે ખોટા એના બિચારાનું બદનામ કરવા એ વ્યાજબી નહીં, બરોબર છે. એટલે મારું આ પબ્લિકને કહેવાનું છે કે જો આ સત્તા હારુંથી આજે તમને કહું પાપા પગલીમાં છે અને તમને કહું જો ધબધબાટી બોલાવતા હોય ને બાંધતા હોય ને તમને કહું કારો દેકારો કરતા હોય, ઊભી બજારે સડતા હોય, તો હજી તો આને તમને કહું આપણે એમ કહે છે કે અમે 2027માં અમારી સરકાર બે છે. હવે ભાઈ જો પબ્લિકને ખબર પડી ગઈ છે કે ભાઈ તમારી સરકાર બેહયામ નથી. એનું કારણ જુનાગઢની અંદર 9 ભાજપના 9 આપના. હવે તમે વિચાર કરી લો, એમાં વહીવટ કરી અને 5 ગેરહાજર રહ્યા. 9 મતે પ્રમુખ છૂટાણા, 14 મતે ઉપપ્રમુખ છૂટાણો. હવે તમે વિચાર કરી લો કે આ બી ટીમ કોની છે? આવું ઘણે ઠેકાણે બન્યું છે કે આપના કાર્યકરોએ આપના તાલુકા પંચાયતના છૂટાઈ અને ભાજપમાં ભળી ગયા છે. આ હું નથી કહેતો, આ મીડિયમના માધ્યમથી એ બધા તમને કહું અમુક તો ખુલ્લા વિડીયા હોત મૂક્યા છે કે ભાઈ હું ગેરહાજર રમ છું, આપમાંથી છૂટાણો છું ને એટલા મતે છૂટાણો છું, બરોબર છે. તો હવે તમારે નક્કી તમારે કરવાનું છું કે આ બી ટીમ કોણ, ભાજપ, આમ આદમી બી ટીમ છે, કોંગ્રેસ છે. એટલે આ ઓલો કહેવતમાં કીધું ને ભાઈ ઉંદરડીનો અમલ પી જાય ને તો પછી શું થાય? એ ઠેકડા જ મારે. એ કઈ સીધી કે ન વહી જાય, ઠેકડા જ મારે. કારણ કે કોઈ દી તમને કહું એની ઓજરી કેટલી એટલી હોય, બરોબર છે. હવે એમાંય તમને કહું અમલ ગળી જાય એટલે શું થાય? એટલે અમલ ગળી ગયા. શું થયું છે? અમલ ગળી ગયા છે. અને ભાઈ અમુક એમ કહે છે કે આ ખોટા છે ને ફલાણું છે ને ઢીકડું છે ને સોશિયલ મીડિયામાં. એટલે ભાઈ હકીકત છે, વિસાવદરમાં આવી અને સોશિયલ મીડિયામાં પ્રેસમાં બધી અત્યારે ચાલુ થયું છે.
એટલે તમે તમારી કેટલી કેપેસિટી છે ને એમાં બધાને મળી ખબર પડવા, બરોબર છે. એટલે 2027માં તમે બધા છે ને વ્યવસ્થિત બધા ઘેરે વ્યાજા હોય ફાઇનલ છે. અને તાલુકા પંચાયત લગભગ કેટલો ટાઈમ હાલે એ તો ભગવાન જાણે. હવે આપણે તો બહુ કાંઈ ત્રિકા જ્ઞાની નથી તો ન કહીએ કે આમાં શું છે આપવાળા ની ત્રિકા જ્ઞાની છે અમુક અમુક આપના કાર્ય કરો. એ તો આગમવાણી ભાખવા મીડ્યા છે કે આ એટલા મહિનાની મુદત છે ને કોઈને વરસ દીધી છે ને કોઈ 1.5 વર્ષની દીધી છે ને બરોબર છે, કોઈ વધીને 2 વર્ષની મુદત દીધી છે. આપણે નથી દીધી, એના એ બધા દે છે. આજ મને વિસાવદરમાં ઘણા ભેગા થયા ને એટલે મને એણે આવ્યું કીધું કે ભાઈ એટલો ટાઈમ હાલે સારું, કોઈ કે એટલો ટાઈમ હાલે તો સારું એમ. અને વધારે હાલો તો હાલે તો તમારા ભાઈ, બરોબર છે. એટલે પબ્લિકને આ જોવાનું છે કે તમે બધા સોટી ગયા છો હાવણો, બરોબર છે. આ હાવણાની શું દિશા છે? હવે જો અટાણથી બાજતા અંદરો અંદર ધબધબાટી બોલાવતો હોય તો જનતાને શું કામ કરવાના છે? કારણ કે જે આ ડીઝલ પેટ્રોલના ભાવ માટે એક કોઈ બહાર નથી નીકળ્યા હજી, આપવાળા ભાજપવાળા. કારણ કે અત્યારે તો બધાને એને ઓલો કહેવાય મને કીધું 35 વર્ષે દીકરો દીધો એમ બધાને દીકરા આવ્યા છે, બરોબર. વાંધિયામાંથી દીકરાવાળા થયા છે એટલે બધા એના ખુશીના માહોલમાં છે. ખેડૂતની જે કાંઈ થવું હોય થાય, ગરીબ માણસોનું જે થવું થાય. ખેડૂતની અત્યારે 20 લીટર ડીઝલ નથી મળતું, બરોબર છે. તો ખેડૂત અત્યારે લાઈનમાં છે તોય આવડા મારા દીકરા તાળીઓ પાડે છે, બરોબર. અને તમને કહું જય હો જય હો જય હો મોદી દાદા, ફલાણા દાદા, ઢીકડા દાદા. અમુક તો એમ કે મોદી અમારો બાપ છે ને મોદી અમારો પિતા છે ને મોદી અમારો ભગવાન છે ને મોદી બોલ્યો છે ને મોદી સાહેબ બોલ્યા છે. હવે આ તમને કહો આ ઓલી કેવી ઓલાદને આમાં સમજાવવા કેમ કે બાપ તો એક જ હોય, જે એક જન્મ દેતા દાવાવાળો એક ઈ અને બીજો ઉપરવાળો, બે જ બાપ છે. બાકી બીજા આવા બાપને તમે કરી અને તમારા બાપના નામ હુકામે બોલો છો? તમારા બાપને તમે પૂંજો, તમારા બાપના પગ ધોવો, તમારા બાપને હાચવો, તમારા બાપનું નામ લ્યો અને તમારા બાપનું તમે ગુણગાન ગાઓ, બરોબર છે. તમને કહું નહીં નાત જાતને લઈ લેવા દેવા, બરોબર છે. અને તમે એના પગ પૂંજવા એને એમ કહો કે અમારો બાપ છે તો હશે ભાઈ મોદી સાહેબ હશે તમારા બાપ, તો અમારે બીજું કંઈ કહેવાય નહીં તમને. તો તમારા હોય તો અમારે કંઈ ના પડાય નહીં, બરોબર. એટલે મહેરબાની કરી અને જરીક વિચારો, જોવો અને જાણો. અને પછી કોણ બી ટીમ છે કોણ બી ટીમ નથી, બરોબર છે, એ જાણી વિચારી અને પછી તમે જે કાંઈ કોમેન્ટ કરજો. અને કોમેન્ટ કરો તો મને કાંઈ વાંધો નથી, કારણ કે આપણે કોઈના થતા નથી. અને જો કદાચ થતા હોય તો ઠેકડી કરો તો અમને કાંઈ વાંધો નથી. પણ ખેડૂતના દીકરા થઈ અને ખેડૂત હારે હર હંમેશા ઊભા રહેજો, એટલું કંઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત. તો જેમ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આરોપ પ્રત્યારોપના જે રીતે થઈ રહ્યા છે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી જે છે એ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે, ત્યારે લાલજી કોટડિયાએ શું કહ્યું છે તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.